હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યભરમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 3 દિવસ દરમિયાન હજુ પણ ગુજરાત માટે વરસાદી આફત લાવનારા રહેશે। તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હજુ આજે પણ રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે જે ડીપ ડિપ્રેશન ગુજરાતને માથે સંકટ બનીને સક્રિય થયું હતું તે હાલમાં નલિયાથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશા તરફ સક્રિય છે। છેલ્લા 3 કલાક દરમિયાન આ ડીપ ડિપ્રેશન 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેને કારણે હવે આ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત પ્રદેશમાં વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ આ સિવાયની અન્ય બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાપ વરસે તેવી શક્યતા છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાત રાજ્ય પર હજુ પણ વરસાદની સંભાવના છે। તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી 2 દિવસ દરમિયાન એટલે કે 30 અને 31 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે। આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યા છે। હાલમાં ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે તે 3 સિસ્ટમને કારણે વરસી રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર શોર ટ્રફ તથા ડીપ ડિપ્રેશન જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ પર સક્રિય છે તેની સાથે મોન્સૂન તરફ સંકળાયેલો છે। તેને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે। डीप डिप्रेशन अभी भी सौराष्ट्र और कच्छ रीजन में बना हुआ है और ये पिछले 6 घंटे में 3 किलोमीटर पर आवर की स्पीड से बढ़ रहा है। जो अभी इसकी पोजीशन है वो 60 किलोमीटर नॉर्थ वेस्ट भुज से बना हुआ है और 80 किलोमीटर दूर नॉर्थ ईस्ट में नलिया से बना हुआ है और इसकी जो आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा। और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में, और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। ગુજરાત પ્રદેશ કહેવાતા એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે। આ ઉપરાંત રાજ્યના જિલ્લા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે। આ સાથે વરસાદ દરમિયાન મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે। હજુ આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે। ગઈકાલે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી હતી, ત્યારે વડોદરા ડિવિઝનના ઇટોલા બ્રિજ નંબર 561 અને દ્વારકા ગોરિંજા સેક્શન પર વધુ પડતા પાણી ભરાઈ જતા વધુ ટ્રેનો રદ થઈ છે। 29 ઓગસ્ટના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ તરફ આવતી ગુજરાત એક્સપ્રેસ, તો 30 ઓગસ્ટના રોજ દાદરથી પોરબંદર તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે। ગઈકાલે ભારે વરસાદના કારણે 20થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી હતી, જ્યારે અમુક ટ્રેનોને અન્ય રૂટ પર દોડાવવામાં આવી હતી। ભુજના માળિયા મિયાળા સેક્શનમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ ગાંધીનગર કેપિટલ, દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી હતી, ત્યારે રેડ એલર્ટના કારણે આજરોજ વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડીને પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાત ઉપરથી વરસાદી આફતનો ખતરો ઓછો થયો છે।
મધ્ય ગુજરાતના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી રાત્રિ દરમિયાન પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન ઘટશે, જેને કારણે ઠંડક પ્રસરી છે. હવે 36 થી 48 કલાકમાં ડીપ ડિપ્રેશન નબળું થઈને પાકિસ્તાન તરફ આગળ વધીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ જશે, જેથી 48 કલાક બાદ ગુજરાતને અતિ ભારે વરસાદથી મુક્તિ મળશે અને રાજ્યનું આકાશ ફરી વરસાદી વાદળોથી સાફ થશે. કુલ 14,512 રૂટ પૈકી 1,104 રૂટ તેમજ 44,515 ટ્રીપ પૈકી 4,029 ટ્રીપ બંધ છે, તેમજ 203 રૂટ અને 363 ટ્રીપ કાર્યરત થઈ છે. વરસાદના કારણોસર મુખ્યત્વે વડોદરા, ભુજ, ગોધરા, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાઓનું સંચાલન મોટા ભાગે પ્રભાવિત રહ્યું છે. આ સિવાય અન્ય તમામ જિલ્લાઓમાં સામાન્યતઃ સંચાલનમાં વિક્ષેપ થયો છે. ગુજરાત રાજ્યના વડોદરા, પાદરા, ખેડા ડેપોનું તમામ બંધ સંચાલન શહેરના વિવિધ પોઈન્ટ પરથી ક્રમશઃ શરૂ કરવામાં આવી રહ્યું છે. અન્ય બંધ રૂટ ટ્રીપ વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતા પૂર્વવૃત થશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે મોડી રાત સુધીમાં વડોદરા ટીમ મોકલવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. સાંજે ફાયર વિભાગની ટીમ મોકલ્યા બાદ ટેકનિકલ વિભાગની અને આરોગ્ય વિભાગની ટીમને મોકલવામાં આવી હતી. શક્ય એટલી વડોદરામાં ઝડપથી કામગીરી શરૂ કરવા માટે સુરત કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યા હતા. તાપી નદીમાં સમયાંતરે આવતા પૂર જેવી સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી છે. વિશ્વામિત્રી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જનજીવન ઉપર તેની ખૂબ મોટી અસર થઈ હતી. અનેક લોકો ફસાયા હોવાની ઘટના બની રહી છે. આવી સ્થિતિમાં સુરત કોર્પોરેશન દ્વારા જે કામગીરી થઈ શકે તે પણ વધુ પડતા પાણીના કારણે યોગ્ય રીતે ઝડપથી ન થઈ શકે, જેથી સુરત કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કામગીરીથી લઈને આરોગ્ય સુધીની કામગીરી ઝડપથી થાય તેના માટે ટીમ રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે પહોંચી જતા રેસ્ક્યુ કામગીરીને અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની સફળ કામગીરી શરૂ કરી દીધી હતી. જે સ્થળ પર પાણી ઉતારવાના શરૂ થયા છે ત્યાં આગળ રોગચાળો ન ફેલાય તેની તાકીદે કામગીરી શરૂ કરવાની ફરજ પડતી હોય છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારમાં પાણી ઉતરી ગયા હતા ત્યાં પહોંચીને આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી હતી. સુરત કોર્પોરેશન દ્વારા વડોદરા અને ટેકનિકલ વિભાગના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેનો સ્ટાફ મોકલ્યો છે. ડેપ્યુટી ઇજનેર 3, આસિસ્ટન્ટ જુનિયર ઇજનેર 3, સુપરવાઇઝર 3, ટેકનિકલ આસિસ્ટન્ટ 6, મુખ્ય આરોગ્ય નિરીક્ષક 1, આરોગ્ય નિરીક્ષક 1, મદદનીશ આરોગ્ય નિરીક્ષક 4 અને મુકાદમ 4 તેમજ મશીનરીમાં જેસીબી 4, એમજીવી ટ્રક 5, એચજીવી ટ્રક 4, રોબોટ 1, યોદ્ધા 4, ગ્રેબ બકેટ 4, જેટિંગ 2, ગલ્પર 4, સુપર સકર 1, એમ્બ્યુલન્સ 1 અને ચેનસો મશીન 8, વધુમાં ચૂનાની ફાંક 3000 કિલો, બ્રશ 90, પાવડા 25, પાવડી 10, ઊભા ઝાડુ 100, ટોપલા 50, હેન્ડ ગ્લોવ્સ 350, માસ્ક 400, જંતુનાશક દવાનો છંટકાવ પંપ 1, ટેમ્પરેડ ઓઇલ 1000 ml, તગારા 10 અને ગાબડી 30 વડોદરા ખાતે મોકલવામાં આવી છે. તો સુરતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતા તાપી નદીમાં પાણીની આવક ઘટી છે, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ તાપી નદીમાં 1.8 લાખ ક્યુસેક પાણીની આવક છે, જ્યારે વિયરકમ કોઝવેની સપાટી 10.50 મીટરથી ઘટીને 8.44 મીટર પર પહોંચી છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસ્યો હતો, જેને પગલે નદી નાળા, ડેમ, ચેકડેમ અને તળાવો ઓવરફ્લો થયા હતા. ત્યારે સુરતમાં પણ તાપી નદી બે કાંઠે વહી રહી હતી. તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 2.47 ક્યુસેક પાણી 3 દિવસ સુધી છોડવામાં આવ્યું હતું, જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે, જેને પગલે ઉકાઈ ડેમની સપાટી 335.48 ફૂટે પહોંચી છે,
જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 335.48 ફૂટ પર પહોંચી છે, જેથી ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચી જતા ઉકાઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ઉકાઈ ડેમમાં 1.8 લાખ ક્યુસેક પાણીની આવક છે, જ્યારે ડેમમાંથી 1.48 લાખ ક્યુસેક પાણીની જ આવક છે. સુરતના વિયરકમ કોઝવેની સપાટી 8.44 મીટર પર પહોંચી છે. હાલ તાપી નદીમાં ધીમે ધીમે જળસ્તર ઘટી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે 10.5 મીટરથી વધુ થઈ ગયું હતું, જે હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. હાલ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે. ઉકાઈના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર ઘટતા ઉકાઈમાંથી પાણીના ડિસ્ચાર્જમાં ઘટાડો થયો છે. ઉકાઈમાંથી પાણીના ડિસ્ચાર્જમાં નોંધપાત્ર ઘટાડો કરાતા રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની સપાટીમાં પણ ઘટાડો થયો છે. ભયજનક સપાટી 6 મીટર પર છે, જેમાં હાલ નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના પગલે સૂર્યપુત્રી તાપી નદીના જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થતાં પાણી નીચાણવાળા વિસ્તારોમાંથી ઓસર્યા છે. નાનપુરા સ્થિત નાવડી અને ડક્કા ઓવારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જે બંને ઓવારા પરથી પાણી ઓસરી ગયા છે. પાણી ઓસરતાની સાથે જ ડામરના આખા રોડ ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો મહારાષ્ટ્ર બાદ ગણેશ ઉત્સવની ધૂમ સૌથી વધારે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જોવા મળે છે. હજારોની સંખ્યામાં લોકો દરેક પંડાલમાં શ્રીજીના દર્શન માટે જાય છે, જેને લઈને આયોજકોમાં ચિંતા પણ છે. હાથરસની ઘટના અને હાલમાં જ વીઆર મોલને ઉડાવી દેવા માટે 2 વખત ઈમેલ આવ્યા બાદ હવે સુરતના મુખ્ય આયોજકો દ્વારા પોલીસ પાસેથી અતિરિક્ત સુરક્ષા વ્યવસ્થા સાથે બોમ્બ ડિટેક્ટર સ્ક્વોડ સહિતની માંગણી કરવામાં આવી રહી છે. સુરતના રાજા શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મહિધરપુરા દ્વારા હાલમાં જ પોલીસ કમિશનર પાસેથી વિસર્જન તથા દિવસો દરમિયાન યોગ્ય સુરક્ષા બળ ફાળવણી આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ગયા વર્ષે એક જ દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો શ્રીજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આવી જ સ્થિતિ શહેરના દરેક ગણેશ ઉત્સવ મંડળની હોય છે, જ્યાં એક તરફ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દરરોજ શ્રીજીના દર્શન કરવા માટે આવે છે, ત્યારે વીઆઈપી મહેમાનો પણ દર્શનાર્થે આવતા હોય છે. આયોજન સમયે પોલીસે સુરક્ષા બળની માંગણી કરવા પાછળનું કારણ આયોજકોએ જણાવ્યું હતું કે હાથરસમાં બનેલી આ ઘટના અને ધાર્મિક પ્રસંગોમાં ટીખણખોર પ્રવૃત્તિ દ્વારા ભાગદોડની ઘટના ઘટિત કરવામાં આવે છે. આવી કોઈ ઘટના ન થાય આ માટે આ માંગણી કરાઈ છે. મુંબઈમાં પણ મોટા મંડપોને આ પ્રકારે સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે, જેથી ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પાર પડી શકાય. શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મહિધરપુરાના આયોજક ગૌરવ જરીવાલાએ જણાવ્યું હતું કે હાથરસની ઘટના અને ત્યારબાદ વીઆર મોલ ખાતે બોમ્બ અંગેના નનામી ઈમેલ આવ્યા હતા. સુરતમાં આ પ્રકારે મેલ આવતા અમે સુરક્ષા વ્યવસ્થા માટે હાલ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે 10 દિવસ ગણેશજીનું ધાર્મિકતાપૂર્વક પૂજન અર્ચન અમે કરી શકીએ. આ માટે સુરક્ષા વ્યવસ્થા પ્રદાન કરવામાં આવે. અમે લોકો છેલ્લા 52 વર્ષોથી શ્રી ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે અને સુરત શહેરમાં સૌથી વધુ પબ્લિક જો કોઈ ગણેશજીના પંડાલમાં થતું હોય તો એ છે સુરતના રાજા મહિધરપુરા દાડિયાશરી, અને અંદાજિત 4 થી 5 લાખ લોકો 10 દિવસ દરમિયાન અહીં આવતા હોય છે. ઘણા બધા વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો પણ આવતા હોય છે. યુપીના હાથરસમાં તમને જો ખ્યાલ હોય તો ભાગદોડની ઘટના ઘટી હતી અને લગભગ 120 જેવા ભક્તજનોના મૃત્યુ થયા હતા. સાથોસાથ સુરતના વીઆર મોલ ખાતે 2 વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બે, દિલ્હી, અમદાવાદમાં પણ વારંવાર આવી ધમકીઓ મળતી રહેતી હોય છે. તો અમારા મંડળે પૂર્વ આયોજન રૂપે પોલીસ કમિશનર શ્રીને એક અરજી આપી છે કે આવી કોઈ ઘટના ઘટિત ન થાય તે ધ્યાને રાખીને આપ શ્રીને જરૂર જણાય ત્યાં અમને અતિરિક્ત ટ્રાફિક બ્રિગેડ, અતિરિક્ત પોલીસ કોન્સ્ટેબલ્સ, વિશેષ આતંકવાદી પ્રવૃત્તિને પહોંચી વળતા હોય એવી તાલીમાર્થી પોલીસ અને મેટલ ડિટેક્ટર, બોમ્બ ડિટેક્ટર જેવી સ્ક્વોડ પણ જો પ્રોવાઈડ કરી આપવામાં આવે તો આવી કોઈ ઘટના ઘટિત થાય ત્યારે આપણે એને પહોંચી વળીએ. અને તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન સાથે બોમ્બ સ્ક્વોડ, અતિરિક્ત પોલીસ જવાન સહિત સુરક્ષા વ્યવસ્થા પ્રદાન કરવામાં આવી. ગયા વખતે લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવ્યા હતા. તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ અમે અમારી લેખિત રજૂઆત સાથે અટેચ કરીને આપ્યા છે,
જેથી તેમને ખબર પડે કે આવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. અમારા સ્વયંસેવકો આમ તો સુરક્ષા વ્યવસ્થા માટે અને યોગ્ય આયોજન માટે ઊભા રહે છે, પરંતુ પોલીસ બંદોબસ્ત પણ જરૂરી છે. હવે સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા રેસિડેન્ટ તબીબને વાળ પકડીને માર મારતા હોબાળો થયો હતો. ભારે હંગામામાં હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને મેથી પાક આપ્યા બાદ ખટોદરા પોલીસને સોંપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિવિલ તંત્ર દ્વારા પોલીસ કમિશનરને મળીને 2 પોલીસ જવાનોની માંગ કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મળી જાય તેવી શક્યતા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દી લિંબાત મીઠીખાડી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાન પૈકી 24 વર્ષીય દર્દીને છેલ્લા 7 વર્ષથી માનસિક બીમારી છે, જેથી તેની દવા પણ ચાલે છે. બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી, જેથી લિંબાત પોલીસ તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યારબાદ લિંબાત પોલીસ સ્ટેશનથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં તેને ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે બેડ પર સૂતો હતો. ત્યારે તેના બાજુના બેડ પર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી. તે સમયે અચાનક આ દર્દી વાળ ખેંચીને ડોક્ટરને મારવા લાગ્યો હતો, જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ભયના માહોલ સાથે અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફે ભેગા થઈ ગયા હતા. દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવી તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને ફરજ પરના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી, જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસ હવાલે કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા. આજે હમણાં રાત્રે લગભગ આશરે 10 વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી. 108માં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો. એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ. એ એમનું કામગીરી ચાલતી હતી. તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો અને એવી ઘટના બની. મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલ્ટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે. અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે, તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે. તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક 2 રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે, મેં અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ. હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસ કમિશનર પાસે અલગ અલગ 3 માંગણીઓ કરી હતી. 2 પોલીસ કર્મચારીઓ 24 કલાક ટ્રોમા સેન્ટરની બહાર ઓન ડ્યુટી રહેશે. ઇમરજન્સીમાં આવતા દર્દીઓના કેસમાં પોલીસ જાતે તેમની પાસે આવે અને પોલીસ ફરિયાદ લખવી જોઈએ. દર્દીઓ કે તેમના પરિવારજનોએ સિવિલ પોલીસ ચોકીમાં જવું ન જોઈએ. જે પોલીસ કર્મચારીઓને સિવિલ ડ્યુટી સોંપવામાં આવી છે તેમની બહુ જલ્દી બદલી ન કરવી જોઈએ, જેથી તે હોસ્પિટલ સ્ટાફ અને અહીંની સિસ્ટમને સારી રીતે સમજી શકે. હાલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરે હોસ્પિટલની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. આ સાથે હોસ્પિટલ મેનેજમેન્ટે ટ્રોમા સેન્ટરમાં ગાર્ડની સંખ્યા 3થી વધારીને 5 કરી છે. રાઉન્ડ પર 2 ગાર્ડ રહેશે. ખટોદરા પ્રાથમિક શાળામાં મોટે ભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સુવિધાઓ આપવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તે શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકો હજી પણ આપવામાં આવ્યા નથી. અત્યંત દુઃખની બાબત છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ 3 મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કર્યું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી. ધોરણ 1, 2 અને 3 થી લઈને 5મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. કઠોદરા પ્રાથમિક શાળા
કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કર્યું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે, ભણવાની શરૂઆત કરે છે, એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ 3 મહિના જેટલો સમયગાળો થઈ ગયો, હજી એમને પુસ્તકો મળ્યા નથી. ગુજરાતી જે આપણી માતૃભાષા છે, જે ગુજરાતી ધોરણના 80 બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી. ગણિતના 80 અને ચિત્રપોથી એટલે કે 80 જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી. પોતાના ઘરેથી પુસ્તકો, નોટબુકો લાવીને મજબૂર બન્યા છે. બીજા ધોરણની અંદર એવા 17 બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું. ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, પાંચમું ધોરણ, એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી. આજરોજ કેટલાક વાલીઓ દ્વારા માનનીય મહેશભાઈને જાણકારી આપવામાં આવી કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ કઠોદરા પ્રાથમિક શાળામાં શાળા શરૂ થઈ ગયા અને 3 મહિનાથી પણ વધુ જેટલો સમય થઈ ગયો હોવા છતાંય પ્રથમ પહેલા બીજા ધોરણના અને અન્ય ધોરણના પણ નાના મોટા, પહેલા બીજા ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં અને અન્ય ધોરણમાં નાના મોટા પ્રમાણમાં પાઠ્યપુસ્તકોની અછત છે. તો એના માટે અમે માનનીય મહેશભાઈની આગેવાનીમાં અહીંયા શાળા માટે ચેક કરવા માટે આવ્યા હતા. તો બાલવાટિકા પહેલા અને બીજા ધોરણમાં આ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ચાલતી શાળામાં 70 થી 80% બાળકો એવા મળી આવ્યા છે જેને હજુ સુધી 3 મહિના થયા છતાંય પાઠ્યપુસ્તકો નથી મળ્યા. એક તરફ સમિતિ અને રાજ્ય સરકાર પ્રવેશોત્સવના મોટા મોટા કાર્યક્રમો કરે છે અને પ્રવેશોત્સવમાં આખું લિસ્ટ આપે છે કે અમે આટલી સુવિધાઓ શાળાને આપી છે. તમે વિડીયોમાં થોડી વારમાં જોશો કે વિડીયોમાં 70 થી 80% બાળકો તો યુનિફોર્મ વગર બેઠા છે. આપ કોર્પોરેટર મહેશ અણધણે જણાવ્યું હતું કે એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવાતી નથી. હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે. જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે. શાળા તરફથી પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસદી હજુ શાસકોએ તંત્રએ લીધી નથી. હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવે, જેથી બાળકોને ભણવામાં તકલીફ ન પડે અને તેઓનું ભવિષ્ય સુધરે. શહેરમાં નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઈ છે. 5 જેટલા શખ્સોએ પોલીસ બનીને એમ્બ્રોઇડરીના કારખાનામાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. જુગારનો કેસ નહીં કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા. જુગાર રમતા શખ્સોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો, જેમાં વરાછા પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. હવે આ મામલે જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરાઈ છે. વરાછાના મનસુખ મોહનભાઈ સવાણી પટેલ નગરમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. 7 જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ હતો અને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન 4 જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. આ અજાણ્યા શખ્સોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસની ઓળખ આપનાર શખ્સોએ એ સમયે જે સ્થિતિમાં બેઠા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે કહીને ધમકી આપી હતી. બળજબરીપૂર્વક તમામની પાસે રહેલા 1,73,000 રૂપિયા પડાવી મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ એક થેલીમાં મૂકી દીધી હતી. આ 4 પૈકી 2 શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ ગયા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે, તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે તેવું પૂછતા હતા. દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી 10,000 રૂપિયા આપીશું તેમ કહ્યું હતું, જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ તેમને 1,73,000 રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી, જેથી અજાણ્યા શખ્સે રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ બાઇકની ચાવી પરત આપી દીધી હતી. અજાણ્યા શખ્સો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી, જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારબાદ બાતમીના આધારે પોલીસે નકલી પોલીસ બની રૂપિયા પડાવનાર 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આજે આ મામલે જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરાઈ છે. જીતેશ આ ઘટનાનો મુખ્ય આરોપી છે અને અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપી હતી. સુરતમાં ગુનેગારો નિર્ભય બની ગયા છે. જાહેર થયેલા વિડીયો પરથી જોવા મળી શકે છે
કે શહેરના લિંબાયત વિસ્તારમાં ગુનેગારો જાણે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ છરી હાથમાં લઈ લોકો પર હુમલો કરી રહ્યા છે. આરોપીઓ લોકોને ચપ્પુ બતાવી રહ્યા છે અને ત્યારબાદ હુમલો કરી રહ્યા છે અને આ આખી ઘટના વિડીયોમાં કેદ થઈ ગઈ છે. જોકે આ વિડીયો વાયરલ થતા લિંબાયત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાં આરોપી હાથમાં ચપ્પુ લઈને નીડર બની ધોળા દિવસે ફરતો નજરે આવે છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે હાથમાં ચાકુ લઈને એક વ્યક્તિ અન્ય એક વ્યક્તિ પર હુમલો કરી રહ્યો છે અને તેમને ધમકાવી રહ્યો છે. આ સમગ્ર મામલો લિંબાયતના કૃષ્ણનગર વિસ્તારનો છે, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 2 લોકોએ મળીને એક યુવકને માર માર્યો હતો. તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની માતા તેને બચાવવા ગઈ હતી. પીડિતનો ભાઈ પણ તેને બચાવવા પહોંચ્યો હતો. તેણે પીડિતને હાથમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પીડિતની માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જૂની અદાવતમાં કૃત્ય કરવામાં આવ્યું હોય તે પોલીસ જણાવી રહી છે. તો ગુજરાતભરમાં મેઘરાજા દબદપાટી બોલાવી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પરિણામે માંડવી તાલુકાના મુંજલાવ ગામ પાસે પસાર થતી વાવિયા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો આ લો લેવલ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર? માંડવી તાલુકામાં મુંજલાવ ગામ પાસે પસાર થતી વાયવા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો બીજી તરફ સ્થાનિકો પાણીના પ્રવાહ વચ્ચે આ રસ્તા પરથી પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મુંજલાવ ગામ પાસે પસાર થતી વાવિયા ખાડી પર લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો આ લો લેવલ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી પ્રવાહ વચ્ચે લોકો વાહનો તેમજ પગપાળા પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. મુંજલાવથી બોધાન માર્ગ છેલ્લા 6 દિવસથી બંધ છે. કામ ધંધે તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં આવી સ્થિતિનો સામનો કરવો પડે છે. અનેકવાર રજૂઆત છતાં નેતાઓ વાત ધ્યાને લેતા નથી. ચૂંટણી સમયે મોટા વાયદાના વેપાર ચલાવે છે, બાદમાં જોવા પણ આવતા નથી. જાગૃત ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમારે જીવન જોખમે પુલ પસાર કરવો પડે છે તેવું જણાવ્યું હતું અને વાહન બહાર કાઢવા માટે પણ અન્ય લોકોનો સહારો લેવો પડે છે. આ ઉપરાંત ઘર વખરી લેવા માટે પણ વહેતા પાણીમાંથી જવું પડે છે. આવા સમયે નાના બાળકો અને મહિલાને ઘરે જ રોકાવવું પડે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.